जय स्वामीनारायण विद्यार्थी मित्रों, हूँ भावेश गजेरा सहजानंद विद्यालय द्वारा आयोजित डिजिटल अभ्यास श्रेणी में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। आज आपणे नवुं प्रकरण शुरू करवा जई रह्या छीए। प्रकरण नंबर 8 कोष रचना अने कार्यों अने एनो आपणे तास नंबर 1 पहलो लेक्चर आपणे शुरू करीए छीए। प्रथम तासनी अंदर आपणे जे वस्तुओनो अभ्यास करवानो छे एनु आपणे अहींया थोड़ीक आगवी माहिती लई लईए के कई रीते आपणे आ पाठनी अंदर कोषोनो अभ्यास करीशुं। सौथी पहला तो प्रस्तावनानी अंदर आपणे एवुं कीधुं छे के आगळना धोरणमां એટલે કે ધોરણ 5, 6 અને 7 આ બધા ધોરણોની અંદર તમે સજીવ અને નિર્જીવ વિશે શીખી ગયા છો। સજીવના મૂળભૂત કાર્યો વિશે શીખી ગયા છો, બરાબર। તથા જુદા જુદા અંગોનો સમૂહ, जुदा जुदा अंगों समूह એટલે આપણે કહીએ અંગતંત્ર। અંગતંત્ર પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર એ બધા જુદા જુદા અંગતંત્રો વિશેનો અભ્યાસ તમે કર્યો છે, બરાબર। અહીંયા આ ચેપ્ટરની અંદર એ અંગતંત્ર જે કાર્ય કરે છે એ कार्य करवा माटे जरूरी जे रचनात्मक अने क्रियात्मक एकम छे ए रचनात्मक अने क्रियात्मक एकम विषे आपणे आ पाठनी अंदर अभ्यास करीशुं। चालो तो अहींया सजीवोनो रचनात्मक अने क्रियात्मक एकम ए रचनात्मक अने क्रियात्मक एकमने शुं नाम आपेलुं छे? कोष। अहींया मैं तमने कोषनी व्याख्या दर्शावी। सजीवोना रचनात्मक अने क्रियात्मक एकमने सजीवोना रचनात्मक अने क्रियात्मक एकमने कोष कहे छे। जेवी रीते ईंटो जोड़ीने इमारतनुं निर्माण थाय, बराबर। कोई दीवाल ने तमे तोड़ो तो ए दीवाल मांथी आ मुजब आपणने ईंटो जोवा मळे, आवी रीते, बराबर। आ प्रमाणे दीवाल उपर ईंटो गोठवेली होय। जे रीते ईंटोनुं जोडाण करीने इमारतोनुं निर्माण थाय छे ए रीते अहींया आपणे जुदा जुदा कोषोनुं जोडाण करीने सजीवनी रचना करेली छे एवुं समजी शकीए। अने એટલા માટે આપણે વ્યાખ્યા આપી સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, અથવા આપણે એવું કહી શકીએ કે સજીવોનો પાયાનો એકમ। સજીવનો પાયાનો એકમ કોષ છે। સજીવનો रचनात्मक अने क्रियात्मक एकम कोष छे अथवा सजीवनो पायानो एकम कोष छे, कारण के पायामां शुं रहेलुं छे? कोष रहेलो छे। दाखला तरीके आपणे एक वात करीए आपणे के सजीव शरीरमां विविध अंगोनो समूह એટલે આપણે શું કહીએ? અંગતંત્ર। अंगतंत्र साना बनेला होय तो के विविध अंगोना, जेम के पाचन तंत्रनी बात करिए तो मुख, अन्नळी, जठर, नानु आंतरडुं, मोटुं आंतरडुं, मळद्वार, मळाशय आ बधा जुदा जुदा अंगोनो समावेश होय। प्रत्येक अंगोनी अंदर ચોક્કસ कोषोनो समूह आवेलो होय एने कहेवाय पेशी, अने ए पेशी सामाथी बनेली होय? कोषोमांथी। तो आ शरीरना पायामां शुं छे? कोष। शरीरना पायामां शुं छे? कोष। तो ए सजीवनो पायानो एकम कोष छे एवुं कही शकाय, बराबर। चालो पाठ्यपुस्तकनो
શૈક્ષણિક મુદ્દા નંબર 8.1 કોષોની શોધ. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1665 માં બુચ નામની વનસ્પતિના છાલનો એક પાતળો છેદ લીધો. પાતળો છેદ કઈ રીતે લઈ શકાય? તો ડુંગળીના કોષનું અવલોકન કરવું હોય તો એના જે પાંદડા છે બધા ડુંગળીના ફરતે જે પાન આવે જે ગુલાબી રંગના લવેન્ડર કલરના એ પાનમાંથી એ પાનનો એક પાનનો ટુકડો તમે લો, એની અંદરના ભાગમાં સફેદ ઝીણી છાલ હોય, એ સફેદ ઝીણી છાલમાંથી એક છાલનો એક ભાગ તમે ચીપિયા વડે અલગ કરી શકો, એ છાલ કહેવાય, પાતળો છેદ કહેવાય. તો એ પાતળા છેદનો સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કર્યો તો એને અનેક ખાના જેવી વિભાજિત ખંડોની રચના જોવા મળી, જે કેવી હતી? મધપૂડાના ખાના જેવી રચના હતી. એટલે જ્યારે રોબર્ટ હુકે બુચ નામની વનસ્પતિના છાલનું સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કર્યું ત્યારે એને આ પ્રકારની ખાના જેવી રચના જોવા આવી. મધપૂડામાં મધ ઉડી ગયા પછી એ જે મધપૂડો છે એ મધપૂડાને તમે નજીકથી જઈને જોશો તો એમાં તમને આવી અનેક ખાનાવાળી રચના દેખાશે, રચના જોવા મળશે. આ પ્રકારની એને ખાનાવાળી રચના જોવા મળી. આ ખાનાવાળી રચનામાં પ્રત્યેક ખાનાને રોબર્ટ હુકે, આ પ્રત્યેક ખાનું આપણે અહીંયા જે ખાના દર્શાવ્યા છે એમાં પ્રત્યેક ખાનાને રોબર્ટ હુકે કોષ એવું નામ આપ્યું. પ્રત્યેક ખાનાને રોબર્ટ હુકે કોષ એવું નામ આપ્યું. અહીંયા ખાનામાં જે આ કોષો હતા એ કેવા હતા? મૃત કોષો હતા, મરી ગયેલા કોષો હતા, મૃત કોષો. વનસ્પતિની, વૃક્ષની, પ્રકાંડની તમે છાલ લો છો તો છાલની અંદર કોષો બધા જ કેવા હોય? મૃત કોષો. સંયુક્ત સૂક્ષ્મદર્શક આ જે છે આ એને સાદું સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કર્યો હતો. એટલે કે નોર્મલ આપણે બિલોની કાચ જ કહીએ, પણ બિલોની કાચ કરતા એ સાદા સૂક્ષ્મદર્શક યંત્રની વિવર્ધન શક્તિ વધારે હોય. વિવર્ધન શક્તિનો અર્થ થાય છે કે વસ્તુને, નાની વસ્તુને કેટલા ગણી મોટી જોઈ શકાય. તો એ સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં એને જોયું હતું. પણ જો આપણે જીવંત કોષનું અવલોકન કરવું હોય તો એ જીવંત કોષનું અવલોકન કરવા માટે શું જોઈએ? સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થયા પછી જીવંત કોષનું અવલોકન કરી શકાય. તેમજ મોટી વિવર્ધન શક્તિ ધરાવતા માઇક્રોસ્કોપ અને અન્ય ટેકનોલોજીની મદદથી આ કોષ જે છે એ કોષની રચના વિશેની બાબતો સરળ બની. રોબર્ટ હુકના સંશોધન પછી, રોબર્ટ હુકના આ પ્રકારના અવલોકન પછી અન્ય ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા અને પ્રત્યેક વૈજ્ઞાનિકોએ કોષ વિશેની અલગ અલગ માહિતી આપણને આપી, જેના વિશે આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરીશું કે કયા વૈજ્ઞાનિકે કયા પ્રકારની માહિતી આપી. બરાબર? ચાલો, શૈક્ષણિક મુદ્દા નંબર 8.2 કોષ. કોષો એ સજીવનો મૂળભૂત સંરચનાત્મક એકમ છે. સજીવનો મૂળભૂત સંરચનાત્મક એકમ છે. ઇમારત અને ઈંટનું ઉદાહરણ લઈએ તો એમાં ઈંટો જે છે એ કેવી છે? નિર્જીવ છે. રચનાત્મક એકમ ઇમારતનો રચનાત્મક એકમ શું છે? ઈંટ. એમ સજીવનો રચનાત્મક એકમ શું છે? કોષ. પણ ઈંટની રચના સામાન્ય હોય ને, એને તમે તોડો તો શું મળશે? ઝીણા ઝીણા કણો જ મળશે, એ સિવાય બીજું કશું એમાં મળશે નહીં. એટલે એવું કહી શકાય કે ઈંટની રચના જે છે એ કેવી છે? સરળ છે. એની સાપેક્ષમાં આ કોષ જે છે એ કોષ જીવંત છે, એટલે એની રચના કેવી હોય છે? ઈંટ કરતા વધારે જટિલ હોય. કોષને તમે અંદરથી જુઓ તો માત્ર આ પ્રકારની ખાના જેવી રચના જોવા મળે એવું નહીં, એના સિવાય બીજું ઘણું બધું પણ જોવા
મળે છે। બરાબર। અહીંયા એક બીજું એક ઉદાહરણ આપ્યું કે મરઘીનું ઈંડું એક કોષ જ છે, પણ એનું કદ મોટું હોવાથી એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ। એનું કદ મોટું હોવાથી એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ। તો તમારા મનમાં એક પ્રશ્ન થાય કે તો પછી સૌથી મોટો કોષ કયો કહેવાય? તો જેનું ઈંડું સૌથી મોટું હશે એ સૌથી મોટો કોષ કહેવાય, અને એ કયું છે? તો કે શાહમૃગનું ઈંડું। શાહમૃગ નામના પક્ષીનું ઈંડું સૌથી મોટું હોય છે, નાળિયેર જેટલા કદનું। શ્રીફળ નાળિયેર જેટલા કદનું હોય એટલે શાહમૃગનું ઈંડું સૌથી મોટું, એટલે સૌથી મોટામાં મોટો કોષ કયો? સૌથી મોટામાં મોટો કોષ કયો? તો કે શાહમૃગનું ઈંડું। સૌથી મોટામાં મોટો કોષ કયો? તો સૌથી મોટામાં મોટો કોષ શાહમૃગનું ઈંડું। ચાલો 8.3 કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે। કોષની સંખ્યા જુદી જુદી હોય, આકાર પણ જુદો જુદો હોય અને કદમાં પણ વિભિન્નતા હોય। વૈજ્ઞાનિકોએ કોષોનું અવલોકન કરવા માટે સંયુક્ત માઇક્રોસ્કોપ બનાવ્યું, જેથી કોષને સરળતાથી જોઈ શકાય। કોષને સરળતાથી જોઈ શકાય એ માટે વૈજ્ઞાનિકોએ કોષોનું અવલોકન કરવા માઇક્રોસ્કોપની રચના કરી। હવે આ કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે એમણે અભિરંજકનો ઉપયોગ કર્યો। અભિરંજક શું છે? અભિરંજક શું છે એના વિશે જો વાત કરીએ તો એક પ્રવાહી છે, એક રસાયણ છે જે કોષોને અભિરંજિત કરે છે। જુદા જુદા પ્રકારના અભિરંજકોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં જાણીતા અભિરંજક છે મિથિલિન બ્લુ। મિથિલિન બ્લુ જાણીતો અભિરંજક છે, જે આપણે આ ધોરણની અંદર કે આગળના ધોરણની અંદર તમારે કોઈ કોષનું અવલોકન કરવું હશે, જેમ કે ડુંગળીના કોષનું અવલોકન કરવું હોય તો ડુંગળીના કોષનું અવલોકન કરવા માટે આપણે મિથિલિન બ્લુ નામના અભિરંજકનો ઉપયોગ કરવો પડે। તો એ મિથિલિન બ્લુ નામના અભિરંજકનો ઉપયોગ કરવાથી શું થાય છે? તો કોષને જ્યારે તમે જુઓ છો ત્યારે બધા એક અંદરની રચના બધી એક સરખી દેખાય। એમાં કોઈ ચોક્કસ ભાગને તમારે અલગથી જોવો હોય, જેમ કે વનસ્પતિ કોષની કોષ દિવાલ છે તો એને અલગથી જોવી હોય તો આપણે મિથિલિન બ્લુ અભિરંજકનો ઉપયોગ કરીએ ને, એટલે એની જે કોષ દિવાલ છે કોષ દિવાલ વાદળી રંગની બને એટલે તમે એનું અવલોકન કરી શકો। એટલે અભિરંજકનો ઉપયોગ કોષની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે। પૃથ્વી ઉપર લાખો સજીવો વસવાટ કરે છે અને પ્રત્યેક સજીવના આકાર અને કદમાં ભિન્નતા હોય। જે રીતે સજીવોના આકાર અને કદમાં ભિન્નતા હોય એ રીતે કોષોની સંખ્યા, આકાર અને કદમાં પણ ભિન્નતા જોવા મળે છે। કોષોની સંખ્યા કઈ રીતે હોય? ઊંચા વૃક્ષોનું અવલોકન કરો, હાથીનું અવલોકન કરો અને મનુષ્યનું અવલોકન કરો તો અવલોકન કરતા જ જોવા મળે કે એની અંદર કોષોની સંખ્યા જે છે ખૂબ જ વધારે હશે, અને એ કોષોની સંખ્યા કઈ રીતે કીધી? અબજો, અબજો અને ખર્વ સંખ્યા છે। 1 અબજ એટલે 100 કરોડ। 1 અબજ બરાબર 100 કરોડ, બરાબર। એ જ રીતે 1 કરોડ એટલે 100 લાખ। 1 કરોડ એટલે 100 લાખ, બરાબર। એટલે કોષોની સંખ્યા અબજોની સંખ્યામાં, 1 અબજ નહીં અબજોની સંખ્યામાં અને ખર્વમાં હોય, અને પ્રત્યેક કોષ તેમની રચના, કદ અને આકારની દ્રષ્ટિએ, કાર્યની દ્રષ્ટિએ ભિન્નતા ધરાવે છે, જુદા જુદા હોય છે। તો અહીંયા કોષની સંખ્યાના આધારે આપણે સજીવોના બે પ્રકાર આપીએ છીએ,
કોષની સંખ્યાના આધારે સજીવોના બે પ્રકાર આપીએ છીએ। જે સજીવો એક કરતા વધુ કોષોના બનેલા હોય એને કહેવાય બહુકોષીય સજીવો। જે સજીવો એક કરતા વધુ કોષોના બનેલા હોય તેને બહુકોષીય સજીવ કહે છે। પણ આ બહુકોષીય સજીવમાં એક વિશેષતા એવી છે કે પ્રત્યેક બહુકોષીય સજીવના જીવનની શરૂઆત એક જ કોષથી થાય છે। मतलब કે પાયામાં એક જ કોષ છે, બરાબર। પ્રત્યેક બહુકોષીય સજીવના જીવનની શરૂઆત પ્રત્યેક બહુકોષીય સજીવના જીવનની શરૂઆત એક જ કોષથી થાય છે। જેમ કે અફલિત અંડકોષ આપણે 9મા ચેપ્ટરની અંદર શીખીશું। અફલિત અંડકોષ એક કોષીય છે અને તેનું અનેક વખત વિભાજન થવાથી असंख्य कोषोनी रचना बने छे। तेनु अनेक वखत विभाजन थवाथी असंख्य कोषनी रचना बने छे। टूंकमां आपणे एवुं कही सकीए के जे सजीवो एक करता वधु कोषोना बनेला होय एने बहुकोषीय सजीवो कहे छे। आगळ जे सजीवो एक ज कोषना बनेला होय तेने एक कोषीय सजीव कहेवाय। जेम अहींया आपणे बहुकोषनी वात करी एक करता वधु एम अहींया एक ज कोषना बनेला होय तो एवा सजीवोने आपणे कहीए एक कोषीय सजीवो। दाखला तरीके आपणे अहींया बाजुमां जे उदाहरण बाजुमां जे आकृति दोरी रह्या छीए ए कोनी छे तो के अमीबा नामना एक कोषीय सजीवनी छे। आ जे छे ए शुं छे अमीबा नामनो एक कोषीय सजीव अमीबा नामना एक कोषीय सजीवनी छे। बीजी एक आकृति दोरीए एक कोषीय सजीवनी। आ प्रकारनी रचना चप्पलना तळिया जेवी रचना, बराबर। जुदा जुदा भागोनी अंदर अलग अलग रचनाओं दर्शावेली होय एमां कोषनी फरते आ प्रकारनी रचना आवेली होय। आने कहेवाय असंख्य प्रवर्धो तंतुओ, बराबर। हवे जे रीते बहुकोषीय सजीवो अलग अलग प्रकारनी जेम के आपणे छीए तो आपणे खोराक लेवो, खोराकनुं पाचन करवुं, श्वसन करवुं, उत्सर्जन करवुं आ बधी ज क्रियाओ आपणे करीए छीए ए ज रीते आवश्यक बधी ज क्रियाओ आ एक कोष वडे ज थाय छे। एमनी आवश्यक बधी जे क्रियाओ छे ए क्रियाओ एक कोष वडे थाय। आवश्यक क्रियाओमां खोराकनुं अंतःग्रहण, पाचन, श्वसन, उत्सर्जन, प्रजनन वगैरे, बराबर। बहुकोषीय सजीवो होय तो बहुकोषीय सजीवमां आ बधी क्रियाओ करवा माटे विशिष्ट कोषोनो समूह आवेलो होय अने ए विशिष्ट कोषोना समूहने शुं कहेवाय छे? पेशी कहे छे, बराबर। 8.3 ની અંદર એક મુદ્દો કોષોની સંખ્યા, બીજો મુદ્દો કોષનો આકાર। અહીંયા શું લખ્યું છે આપણે? કોષોની સંખ્યા, આકાર અને કદ। એટલે હવે બીજો મુદ્દો કોષનો આકાર। અહીંયા આપણને બે કોષ બતાવેલા છે। એક કોષીય સજીવના કોષો છે, બે કોષો બતાવેલા છે। એક છે અમીબા અને બીજું છે પેરામીશિયમ। અમીબાનો આકાર કેવો હોય? અનિયમિત, કોઈ જ આકાર ધરાવતો નથી। પ્લસ એ જ્યારે ઈચ્છે છે ત્યારે આકાર બદલી શકે છે। ખોરાક અમુક અમુક પ્રકારની ક્રિયાઓ કરવા માટે જેમ કે પ્રચલન કરવું હોય કે ખોરાક લેવો હોય તો એ વખતે ખોરાકનું અંતઃગ્રહણ કરવું હોય તો એ વખતે એની જે આ બહારની સ્તર છે બહારના સ્તરમાંથી આ રીતે એ પ્રવર્ધ જેવી જુદી જુદી લંબાઈના પ્રવર્ધ જેવી રચના ઉત્પન્ન કરે છે અને આ પ્રવર્ધ જેવી રચનાને નામ આપી શકાય ખોટા પગ। શું નામ આપી શકાય છે એને? ખોટા પગ। ખોટા પગ તરીકે એને ઓળખવામાં આવે છે। કોષનો આકાર એની અંદર પહેલું આપણે કીધું અમીબા। પેરામીશિયમનો આકાર ચપ્પલના તળિયા જેવો હોય છે, આ રીતનો આકાર।
એટલે એક કોષીય સજીવોમાં પણ અલગ અલગ પ્રકારના આકાર હોય છે. મનુષ્યમાં રુધિરનું શ્વેતકણ અમીબાની જેમ અનિયમિત હોય અને એ પણ અમીબાની જેમ સતત આકાર બદલે છે. પણ બહુકોષીય સજીવોમાં કોષોના જે આકાર હોય એ એમના વિશિષ્ટ કાર્ય સંબંધિત આકાર હોય. જેમ કે આપણા શરીરની અંદર, મનુષ્યના શરીરની અંદર અહીંયા આપણે 3 કોષો દર્શાવેલા છે: રુધિરના કોષો, સ્નાયુ કોષો અને ચેતાકોષો. રુધિરના કોષો જે છે એ રુધિરના કોષો ગોળાકાર હોય, ચપટા હોય. ચપટા એટલે પાતળા, એટલે અહીંયા આ રીતની રચના હોય. વચ્ચેનો ભાગ જે છે એ વચ્ચેનો ભાગ ખાડાવાળો ભાગ હોય અને કિનારીવાળો ભાગ ઉપસેલો હોય. એને તમે સાઈડમાંથી જુઓ તો આ રીતે દેખાય, ડમ્બેલ. આ કોષો જે છે એ રુધિરની અંદર આવેલા કયા કોષો છે? તો કે રક્તકણ. બરાબર? ગોળ, ચપટા અને લંબાયેલા, લાંબા હોય. સ્નાયુ કોષો, તો સ્નાયુ કોષો બંને છેડેથી અણીદાર, સ્નાયુ કોષો બંને છેડેથી અણીદાર, વચ્ચેથી પહોળા. એટલે એના માટે એવો શબ્દ વાપર્યો છે કે કેવા હોય? તો કે ત્રાકાકાર હોય. આ રીતની રચના ધરાવતા હોય. આને આપણે કહીએ સ્નાયુ કોષ. આ રીતની રચના ધરાવતા હોય, જે હલનચલન સંબંધિત કાર્ય કરે છે. શરીરના અંગોના હલનચલન માટે જવાબદાર શું હોય છે? સ્નાયુ કોષ જવાબદાર હોય છે. અને શાખામય એટલે આ પ્રકારની રચના ધરાવતા હોય. આવી રીતે શાખાઓ આવેલી હોય. આ પ્રમાણેની શાખાઓ ધરાવતા હોય. શાખાઓ એટલે એમાંથી આવા પ્રવર્ધો નીકળતા હોય. તંતુઓ નીકળતા હોય. બરાબર? આ કોષને આપણે કહીએ ચેતાકોષ. શાખાવાળા કોષો જે કાર્ય શું કરે છે? સંકલન અને નિયમનનું કાર્ય કરે છે. કોષોને તેનો કયો ભાગ આકાર આપે છે? જો એનો આવો પ્રશ્ન કરવામાં આવે તો એ પ્રશ્નનો જવાબ છે આવરણ. કોષની અંદરના જુદા જુદા ભાગો, જેના વિશે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર ભણીશું. એ કોષની અંદર આવેલા જુદા જુદા ભાગો જે છે એ પ્રત્યેક ભાગો કોઈ એક ચોક્કસ આવરણ વડે ઘેરાયેલા હોય અને એ આવરણ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષને આકાર પ્રદાન કરે છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષને આકાર પ્રદાન કરતો ભાગ કોષની ફરતે આવેલું એક આવરણ છે. બરાબર? એમાં વનસ્પતિ કોષની અંદર એક વિશિષ્ટ આવરણ આવેલું છે જે વનસ્પતિ કોષને આકાર તેમજ દ્રઢતા એટલે મજબૂતાઈ. દ્રઢતા એટલે મજબૂતાઈ. આ બંને વસ્તુ વનસ્પતિ કોષની અંદર આવેલું એક વિશિષ્ટ આવરણ, જે આવરણનું નામ આપવામાં આવ્યું છે કોષ દિવાલ. કોષ દિવાલ વડે વનસ્પતિ કોષને આકાર અને દ્રઢતા પ્રદાન થાય છે. બેક્ટેરિયાના કોષમાં બેક્ટેરિયાના કોષની અંદર આ પ્રકારનું આવરણ આવેલું હોય છે, જ્યારે પ્રાણી કોષમાં આવું આવરણ હોતું નથી. એટલે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવતની વાત કરવામાં આવે તો કોષ દિવાલ વાળો તફાવત આવે કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે,
પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. કોષોનું કદ આપણો જે શૈક્ષણિક મુદ્દો હતો 8.3 એનો છેલ્લો પેટા મુદ્દો કોષોનું કદ. સજીવોના કોષોના કદની શરૂઆત 100 મીટરના 100મા ભાગ 1 મીટરના 100મા ભાગથી થાય છે અને અમુક કોષો કેટલાક સેન્ટીમીટર લાંબા પણ હોય છે. મીટરનો 100મો ભાગ એટલે 0.1 મીટર આવું કહી શકાય. તો એકદમ નાનું કહેવાય 0.1 એટલે આપણે આવું કહીએ ને કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર એટલે 1 સેન્ટીમીટર થયું. તો આપણો જે સ્કેલનો બે કાપા સ્કેલની અંદર આ રીતના કાપા દોરેલા હોય. પહેલો કાપો, પછી બીજા 4, પછી એક નાનો કાપો, ફરી પાછા બીજા 4 અને ફરી પાછો એક મોટો કાપો. આ રીતે અહીંયા 1 લખ્યું હોય, અહીંયા 2 લખ્યું હોય. બરાબર? તો આ ભાગ અને આ ભાગની અંદર જે આ ભાગ આવે એ નાનો ભાગ કહેવાય. આટલા ભાગનો હોય જેને આપણે નરી આંખે જોઈ શકાય નહીં. મોટા ભાગના કોષો સૂક્ષ્મ હોવાથી મોટી વિવર્ધન શક્તિ એટલે મોટું બતાડી શકાય એવી શક્તિનો ઉપયોગ કરવામાં આવે. એટલે એવા શક્તિ ધરાવતા સાધનનું આપણે નામ આપીએ છીએ માઇક્રોસ્કોપ. સૌથી નાનો કોષ બેક્ટેરિયલ કોષ. યાદ રાખજો હેતુલક્ષી પ્રશ્ન માટે. સૌથી નાનો કોષ બેક્ટેરિયલ કોષ જેનું સાઈઝ એની કેવી તો કે 0.1 થી 0.5 માઇક્રોમીટર સુધીની હોય. 0.1 થી 0.5 માઇક્રોમીટર સુધીની હોય. અને સૌથી મોટો કોષ શાહમૃગનો ઈંડો 170 mm થી 130 mm. આપણે એની સરખામણી કરીએ નાળિયેર જેટલા કદનું હોય છે. બરાબર? કોષનું કદ વનસ્પતિ અને પ્રાણીના કદ સાથે કોઈ આધારિત હોતું નથી. આ વાક્યનો અર્થ તમને હું એવી રીતે કહી શકું કે હાથીના કોષો અને ઉંદરના કોષો તો કઈ એવું નથી હોતું કે હાથીના કોષો કદમાં મોટા હોય અને ઉંદરના કોષો કદમાં નાના હોય, એવું હોય નહીં. બરાબર? દાખલા તરીકે જો આપણે ચેતાકોષની વાત કરીએ જે ઉર્મી વેગનું સ્થળાંતરણ કરે છે, જે કેવા હોય છે? શાખિત હોય છે, જેના વિશેની ચર્ચા આપણે હમણાં અગાઉ કરી. તો એ શાખિત ચેતાકોષો જે છે એ શાખિત ચેતાકોષો હાથી અને ઉંદર બંનેમાં કેવા હોય છે? સમાન હોય છે. ઉર્મી વેગનું સ્થળાંતરણ કરી શકે છે. આના માટે એવું પણ કહી શકાય કે જો મનુષ્યની વાત કરવામાં આવે તો મનુષ્યમાં સૌથી લાંબો કોષ કયો હોય તો કે ચેતાકોષ હોય છે. સૌથી લાંબો કોષ કયો કોષ હોય છે? ચેતાકોષ હોય છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે આ પાઠનો 3 શૈક્ષણિક મુદ્દા ભણ્યા. 8.1 જેની અંદર આપણને આપેલું કોષની શોધ વિશે, પછી 8.2 જેમાં આપણને આપેલું કોષ વિશે, અને સૌથી મોટો શૈક્ષણિક મુદ્દો આપણે સમજ્યા 8.3 કોષોની સંખ્યા, કોષોનો આકાર અને કોષોનું કદ. આ તાસ નંબર 1 ને બાળકો આપણે અહીંયા વિરામ આપીએ છીએ. નવો વિડિયો અપલોડ કરીએ ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.